સરકાર દ્વારા ગુજરાતને અન્યાય થયો હોવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। કલ્ચર ટુરિઝમ મંત્રાલય દ્વારા ગુજરાતને એક પણ તીર્થધામ માટે ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી। ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ કલ્ચર હેઠળ દેશમાં 15,36,79,416 રૂપિયાની ગ્રાન્ટની ભલામણ કરાઈ છે, પરંતુ માત્ર 6 રાજ્યોના 12 મંદિરોને જ આ યોજનાનો લાભ મળી રહ્યો છે। ગુજરાતમાં 348 ધાર્મિક સ્થાન અને 2 જ્યોતિર્લિંગ હોવા છતાં 5 વર્ષથી ગ્રાન્ટનો લાભ મળ્યો નથી। ત્યારે તહેવારોના સમયે આવી ગ્રાન્ટ ગુજરાતને જો મળી હોય તો ગુજરાતમાં રોજગાર પણ મળ્યો હોત તેવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ધર્મના નામે સમગ્ર દેશમાં રાજનીતિ કરતી હોય, ધર્મના નામે મત બટોરવાનું કામ કરતી હોય, પણ જ્યારે ધર્મના નામે કામ કરવાની વાત આવે તો શૂન્ય હોય છે। હાલમાં જ રાજ્યસભામાં પૂછાયેલ એક સવાલના જવાબમાં કેન્દ્રના મંત્રી મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ ટુરિઝમ દ્વારા જે આંકડો આપવામાં આવ્યો છે, જે અહેવાલ આપવામાં આવ્યો છે, જે જવાબ આપવામાં આવ્યો છે, ચોંકાવનારો છે।